હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો મિત્રો આવી રીતે વિડીયોની અંદર દેખાડી રહ્યો છું તે મુજબ આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો અમારે જય ગોગા મહારાજ ઓલક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવીએ। તો જોઈએ મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે। બેકગ્રાઉન્ડને આવી રીતે સેટ કરી લેવાનું હોય। બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો આપણે અહીં કને કલર લઈ લેવાનો છે। તો આવી રીતે કલર બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, થોડુંક આવી રીતે સેટ કરી લેવાનો છે કલરને। તો આવી રીતે થોડુંક ક્રોપિંગ કરવાનું પણ રહેશે। આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને થોડુંક ઝૂમ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ઝૂમ થઈ જાય છે। તો આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે, થોડુંક આલ્ફા સેટ કરવાનું રહેશે। તો આવી રીતે થોડુંક આલ્ફા પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને બેકગ્રાઉન્ડ એક નવું લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આપણે અહીં કને એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે થોડુંક કલર ચેન્જ, તો જોઈ શકે મિત્રો લાલ એટલે કે મરૂન આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે અહીં કને ક્રોપિંગ કરી લેવાનું છે। ક્રોપિંગ કરીને આવી રીતે ગોળ ક્રોપિંગમાં આવી રીતે શેડો આપવાનો છે। આવી રીતે થોડુંક કને ઝાંખું સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડને આપણે અહીં કને સેટ કરવાનું રહેશે। તેના પહેલાં આપણે મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કરીને આવી રીતે અહીં કને શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે અહીં કને શેડો આપી દેવાનો છે। હવે પછી મિત્રો આપણે અહીં કને એક બીજું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, આવી રીતે ટપકાવાળું। તો આવી રીતે લાઇટિંગમાં છે। તો જોઈ શકો મિત્રો થોડુંક આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ એટલે કે આવી રીતે ક્રોપિંગ સેટ કરી લેવાનું રહેશે। થોડુંક આને ઝૂમ કરી અહીં કને સેટ કરી લેવાનું રહેશે અને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। તો આવી રીતે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય। સેન્ડ ટુ બેક કર્યા પછી મિત્રો આને થોડુંક આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આપણે અહીં કને આલ્ફા સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે। તો આવી રીતે બેકગ્રાઉન્ડને સેટ કરવાનું રહેશે। તો આવી રીતે બેકગ્રાઉન્ડ પટ્ટી સેટ કરવાની રહેશે। આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને થોડીક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનો ફોટો એટલે કે આવી રીતે પીએનજી ફોટો બનાવી લેવાનો રહેશે। તો આવી રીતે અહીં કને સેટ કરી લેવાનો હોય। આવી રીતે સિંગરનો ફોટો આપણે સેટ કરી લેવાનો અને કલર જે આઇકન મૂક્યો છે પટ્ટી સાઇઝમાં તો એને પણ આવી રીતે બ્રેજી કરી લેવાનો રહેશે। તો સરસનું એવું સેટ થઈ જાય અને બ્લેક કલરનો આપણે શેડો આપ્યો હોય એના થોડોક ઉપરની સાઈડ સેટ કરી લેવાનો। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની જશે। હવે પછી મિત્રો આપણે સિંગરનો ફોટો રહ્યો એ પણ બ્રેજી આવે ચોખ્ખો દેખાશે અને જે કલરની પટ્ટી રહી એને પણ બ્રેજી સેટ કરી લેવાનું। સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયો હોય। હવે પછી મિત્રો આપણે ટાઇટલ લગાવી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો અહીં કને આપણે ટાઇટલ સેટ કરવાનું રહેશે। આવી રીતે ટાઇટલ છે તો ટાઇટલને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। થોડુંક ચોખ્ખું દેખાય એવી રીતે આવી રીતે સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આપણે ટીએસઆર આવી રીતે લખી લેવાનું હોય અને પછી ઝૂમ કરવાનું રહેશે। અહીં કને આપણે સેટ કરી લેવાનું હોય। સેટ કરીને હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ સેટ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો સિંગરનું નામ સેટ કરવાનું હોય। આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું હોય। આવી રીતે સિંગરનું નામ લખી અહીં સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે અહીં કને સિંગરનું નામ લખી લેવાનું હોય। તો સિંગરનું નામ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે અહીં કને સેટ કરી લેવાનું હોય। હવે બ્લેક કલરનો એક શેડો લેવાનો હોય
તો આવી રીતે બેકગ્રાઉન્ડને લઈને ક્રોપિંગ કરી લેવાનું છે. તો આપણે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે શેડો આપી દેવાનો છે. તો સરસ રીતે સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે અહીં આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો અહીં. હું પણ આવી રીતે લોગો સેટ કરી લઉં છું. તો કેવું લાગ્યું મિત્રો આપણું પીએનજી પોસ્ટર? તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે છે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.